ભૂલતા નહીં કે તમારા છોકરાઓને 4-4 દિવસ સુધી દૂધ નથી મળ્યું. ભૂલતા નહીં કે તમારા છોકરાઓને 4-4 દિવસ સુધી પાણીના ટીપાનું પણ આ લોકો પૂછવા નથી આવ્યા. અરે બધું ભૂલી જશો, કારણ કે તમે નાક કાન વગરની પ્રજા છો. આ જ્યારે ચૂંટણી આવશે ત્યારે નરેન્દ્રભાઈ મોદી આવી અને તમને એવા સરસ મજાના લોલીપોપ મોઢામાં ભરાવશે એટલે તમે બધું ભૂલી જશો. અત્યારે તમે ભારતીય જનતા પાર્ટીને 14 કહો કે ગમે તે કહો, ચૂંટણી ટાણે બધું ભૂલી જશો. અત્યારે તો આ સાહેબ એવું કહે છે કે ભલે જોધા અકબરની સરકાર આવે અમને પોસાશે, પણ આ ભાજપિયાઓને તો ક્યારેય વોટ દેવાનો જ નહીં. નહીં 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 નહીં, ખોટી વાત, ખોટી વાત. ભૂખે મરી જશો, ભૂખે મરી જશો. 500 નું પેટ્રોલ પુરાવશો, 1500 નો બાટલો લેશો, 5000 નો તેલનો ડબ્બો લેશો, પણ બટન તો કમળનું જ દબાવવાનું, બરાબર ને? દબાવો, दबाओ जी कमल नु बटन. जनता आज भी नहीं जानी. मैंने ऐसे लोगों को देखा है कि पिछवाड़ा फटा है, कच्चे में टाके लगे हैं. मोदी मोदी मोदी, घर में दूध नहीं है, बच्चा भूख से बैठा है. मोदी मोदी मोदी. अरे यार जागो. હજી તો બહુ મજા આવવાની છે. 2-4 વર્ષ જવા દો. આ 24 ની ચૂંટણી જીત્યા જ ને, 2-3 વર્ષ જવા દો, પછી જો મજા આવે. અત્યારે 3 દિવસ પાણી ભરાયા તો એટલું સહન નથી કરી શકતા. સલાહ વિચાર કરવો જોઈએ તમને લોકોને. આ એ જ લોકો છે કે જે તમને મુસ્લિમોથી બચાવવાના છે. એટલે સહન કરો, સહન કરો. તમારા ઘરમાં મગર ઘૂસી જાય, તમારા બાળકોને ખાઈ જાય તો એની કુરબાની આપી દો, પણ બટન કમળનું દબાવો. કારણ કે મુસ્લિમથી તમને આ એક જ લોકો બચાવી શકે એમ છે, બાકી કોઈની તાકાત નથી. વડોદરાની જનતા જે રીતે રોષે ભરાઈ છે, વિડીયો જોઈને મને તો એટલી બધી મજા આવી ગઈ કે આ લોકો હવે જાગૃત થયા છે. પણ કેટલો સમય? ચૂંટણી આવે ત્યાં સુધી. ચૂંટણી આવે એટલે પાછા એના એ નકટા બની જવાનું, વળી કમળનો બટન દબાવવાનું. ભૂલી ગયા હશે તો પાછા કોઈ સાધુ સંત મહંત ઢોંગી બાવો આવીને યાદ અપાવશે કે ભાઈ તમને મુસ્લિમોથી આ એક જ સિંહ બચાવી શકે એમ છે, જે હાલમાં અત્યારે પોતે શિયાળ બની ગયા છે. તો વળી પાછું કમળનું બટન દબાવશે. ત્યારે વડોદરાની જનતાના હાલ તો જુઓ તમે કેવા થયા છે. વિડીયોમાં તમને હું જે ચિત્ર બતાવવાનો છું એ ચિત્ર જોઈને દોસ્તો પૂરેપૂરી મજા લેજો, ખૂબ મજા આવશે. કમળનું બટન નહીં દબાવીએ હવે, ભલે જોધા અકબરની સરકાર આવે. અરે તમારામાં કશો ફરક નથી પડવાનો, કશો ફરક. બરાડા પાડી પાડીને અમે મરી જવાના, તોય તમારામાં કશો ફરક નહીં પડે, કારણ કે તમે અંધભક્તો છો. દોસ્તો જુઓ આ વિડીયો અને લ્યો તમે પણ મજા. ભૂલતા નહીં કે તમારા છોકરાઓને 4-4 દિવસ દૂધ નથી મળ્યું. ભૂલતા નહીં કે તમારા છોકરાઓને 4-4 દિવસ પાણીનું એક ટીપું પૂછવા 14 આવો અને આ વિચિત્ર લોકો આવ્યા નથી. 3 દિવસ બહુ જ ડરાવના રહ્યા છે અને અમે લોકો ગુજરાતની ખમીર પ્રજા છે. માંગવું, ભીખમાં લેવું એ અમારા સ્વભાવમાં નથી. અને આજે પણ અમારા એમએલએ જે મનીષાબેન વકીલ હોય કે શું નામ છે મને ખબર નથી, પણ અમારી સોસાયટીના 4 રસ્તા પર એ આગળ ઊભા છે, પણ સોસાયટીમાં પબ્લિકને મળવા માટે આવવા તૈયાર નથી. મને ખબર નથી કે એમના કેટલા સારા સંબંધ છે બીજેપીમાં કે ઘડીને ઘડી એમએલએ ચૂંટાય છે, પણ કામ કંઈ કરતા નથી. અમારામાંથી આ 50,000 લાખ પબ્લિકમાંથી ભાગ્ય કોઈ કંઈક માણસ એવો હશે જેને મનીષા વકીલનું મોઢું જોયું હશે. આખા ગામની ડાપણો કરવા, બીજા વિદેશમાં મદદ કરવા પહોંચી જાઓ છો, તો તમારા પોતાના કોન્સ્ટિટ્યુશનમાં મદદ કરવા તમે કેમ નથી આવતા? આજ પછી બીજેપીને વોટ ના આપો. ભલે જોધા અકબરની સરકાર આવે આખા ઇન્ડિયામાં, આપણે હિન્દુ મુસલમાનો હજારો વર્ષથી જોડે રહીએ છીએ. તમને ડરાવવામાં આવે છે, ડરશો નહીં. આ નાટક કરીને તમારા વોટ લૂંટે છે. જો ખરેખર આ વિડીયોમાં મજા આવી હોય ને તો ખૂબ શેર કરો. દરેક લોકો સુધી આ વિડીયો પહોંચવો પડે, જેથી કરીને દરેક અંધભક્ત જાગૃત બને. એમને ખબર પડે કે અમે જ્યારે મુસીબતમાં હોઈએ છીએ ત્યારે આ ભાજપનો એક કઈ 14 અમારી મુલાકાત લેવા માટે આવતો નથી. અને 14 હું નથી કહેતો, એમના જ અંધભક્તો કે છે. મજા આવે છે ને? કમળનું બટન દબાવવા રાખવાનું, મજા આવી જોઈએ. જો ભૂલથી કોંગ્રેસનું કે આમ આદમી પાર્ટીનું બટન દબાયું ને તો આ મુસ્લિમો ઘરમાં ઘૂસીને મારી નાખશે. બરાબર ને? હવે તમને જોધા અકબર યાદ આવે છે? પહેલા ક્યાં ગયા હતા?
થોડાક ટાઈમ પછી ચૂંટણી આવશે ને, વળી પાછા નરેન્દ્રભાઈ મોદી આવી છે, એક લોલીપોપ મોઢામાં ઘુસાડી દેશે. ચૂસ્યા કરજો 5 વર્ષ. ચૂસો તમારું કામ જ આ છે, ચૂસણી આવું.